અત્યાર સુધી ખેડૂતો માટે વીજ થાંભલા જ માથાનો દુખાવો હતા. કાયદાકીય લડાઈથી લઈને તંત્ર, પોલીસ તમામ સાથે તેઓ લડી રહ્યા હતા. પણ હવે ગેસની પાઇપલાઇન છે સરકારની GSPLની, તે પણ આવી રહી છે. વાત દ્વારકાની કરીએ, વાત સરગવાડા ગામની કરીએ, તમામ જગ્યાએ GSPLની પાઇપલાઇન આવી રહી છે અને ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ વાતની ખબર ખેડૂત નેતા અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાને ખબર પડી તો તેઓ ત્યાં ગયા. અધિકારીઓ પાસે તમામ મંજૂરીઓ માંગી, પણ અધિકારીઓ પાસે સીધી રીતે કોઈ જવાબ નહોતા. જવાબમાં પોલીસ આવી. પોલીસે વર્તન પણ ખરાબ રીતે કર્યું, પોલીસે તમામ ઘટના. પણ હા, એક વાત જરૂર છે કે કાયદાકીય રીતે તમામ બાબતોને લઈને પાલ આંબલિયાએ અધિકારીઓને ભાગતા કરી દીધા હતા, દોડતા કરી દીધા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ સમગ્ર ઘટના જે પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર પાલ આંબલિયાએ મૂકી છે અને કેવી રીતે અધિકારીઓ જે છે એ ગોળ ગોળ ફેરવી રહ્યા છે, પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. તમામ જે બાબતો છે એ આપણે આ ઘટનાક્રમમાં જોઈએ. ગાડી લઈ હાલો ચડી આવી ગઈ બધા 5 જણ લઈ ગયા 20 હજી આપણે કોઈ સાઈડ ઉપર ગયા નથી અને કોઈ ગયા નથી. આવું પોલીસ ને કાંઈ એવી ઉતાવળ હું છે? ક્યાં ગયા? કોણ છે અધિકારી પોલીસ માંથી? મેડમ બોલો બોલો બોલો. મેડમ આવ્યા હતા ભરભાઈ, ચાલો બેસી જાવ બધા. હાલો મેડમ બોલો. અરે મને તો જવા દો. બોલો. ઓલી હોટલ બંધ કરાવી, હવે ક્યાંય બંધ કરાવી? બધા ઘરે જવા દો. એવું કેમ? આપણે ભાઈ બધા ચાલુ રાખો ભાઈ. ભાઈ બીજા બધા બંધ હો, ખાલી વાત કરવા દો. મેડમ ઓલાઓને તમે પોલીસ પ્રોટેક્શન આપ્યું એને પૂછ્યું છે કાયદાનો અમલ કરે છે કે નહીં? પટેલ સાહેબ ભાઈ વિડીયો ચાલુ કરજો. વિજય વિડીયો ચાલુ કરે છે, બોલાવો અધિકારી આગળ ખબર લાવો, કાગળિયા એને કઈ. ક્યાં છે GSPL ના અધિકારી? ક્યાં છે? હાલો તો આપણે જઈએ. નહીં બધા એક ખેડૂત આડો અવરો નહીં બોલે, બરાબર છે? કોઈ કરતા કોઈ નહીં. એવું અમારા ખેતરમાં જવાનું અમને હું કામ રોકો તમે? 2 જણા શું કરવા? હા તો એને બોલાવી લો. હા બોલાવી લ્યો, અધિકારીને બોલાવી લ્યો. એને કોઈ નિયમોનું પાલન નથી કરવું અને આયા ખેડૂતને એના ખેતરમાં તમે ના જવા દો, એવું થોડું હાલે? આ રોડ ઉપર આ હોટલ તમે ભેગા ના થવા દો ખેડૂતોને. હાલો ભાઈ પાણી પીવા ના જવા દો કોઈને. હોટલ બંધ કરો, આ બંધ કરો એમ. અહીંયા ગાડી રાખી જાય અમને ભરવા હાટું. અને પાલભાઈ ઓલા 4 જણાને ડિટેન કર્યા છે, 230 વાર અમને લઈ ગયા. એ નહીં તો બપોરના ખાવાનું દેજો. હા, ડિટેન નો નિયમ છે, ડિટેન કરો એટલે એને ખાવાનું દેવું પડે. નાસ્તો નહીં, બપોરનો જમણવાર છે. અત્યારે જો 12:30 વાગ્યા છે. એમને ગયો ટિફિન આવે પોલીસ સ્ટેશને મોકલો. સિંહ સાહેબને આ પેપર ઉપર હાલો એટલે બધી ખબર પડી જાય. સાહેબ કાઈ છે નહીં, હાવ લટાજી પબ્લિક હિયરિંગ નથી થયું. આમ થોડક સાઈડમાં વહી જાય, પાછળ હટી જાવ ભાઈ, પાછળ થોડક હટી જાવ. આગળ પાછળ જો નક્કી ના રોકાય એમ. ભાઈ નંબર વિડિયો ચાલુ જ રાખજો ભાઈ બધા. પોરે પોરા આ ભાઈ મારે ખેડૂતો આવી રહ્યા બધા. હેલો જોજો ભાઈ દાદાગીરી કરી આવો ભાઈ, હરમાવ નહીં, હેઠા બેહો. બધા હેઠા બેહી જવાય. હાલો ભાઈ બેહી જાઓ, બધા બેહી જાઓ. બધા બેહી જાઓ ભાઈ. ના વિહોત્રી વાળાને લઈ ગયા. ના ના રાતે આપણે મીટિંગ કરી ને પછી 5 જણા લઈ ગયા. એવો વાવડ છે. વિહોત્રી વાળા સવારે નહીં, કાલ સાંજે. ના ના કાલ સાંજે લઈ ગયા. ઉભા રહ્યો. ઇન્દ્રા ઇન્દ્રા અહીંયા આવજો. હારી હારી હું તો હમણાં કોઈ તો બધે લઈ ગયા. ઓલા વેજા પટેલ ને એને 5 જણાને લઈ ગયા. નહીં ભાઈ કાલ આપણે મીટિંગ પતી ને ભાઈ ઘરેથી ઉપાડી ગયા. કોને? માંઠાવાળાને કોકને ઉભા રહ્યો. ઓલા ભાઈ ની ખબર તો મને કોઈ બોલ્યું નથી કઈ.
આ મીટિંગ પતી આપણે ઘરે ગયા ને ભાઈ, ઘરે લઈ ગયા. ઓલો ઇન્દ્રો મને ખબર માં કહેતો હતો. ઉભા રહ્યો. હું હમણાં ઉતાર્યો ને ભાઈ, તો ભાઈ દેખાય છે ક્યાં દેખાય? મીડિયામાં આવે બધું જરાક. બેહી જાવ દાયરો બેહો. ક્યાં ગયો ઓલો? હા ઇન્દ્રો આવ્યો અર્જુન. પટેલ સાહેબ મંડળ તું કહેતો તો 5 જણા લઈ ગયા મીટિંગ કરી નહીં કાલ હાજે આવ્યા એના સાહેબો. હા બેહાડજો વાલભાઈ સામો. બોલવામાં આપણે ભાઈ બધાય ભાષા મર્યાદા સંપૂર્ણ એ રાખજો. કોઈએ બોલવાનું નથી. પાલભાઈ અરે વાત કરવા દેજો ભાઈ. કોઈ બોલતા નહીં. ઉતામરા ન થતા. કે ગરમ નહીં અને અશબ્દ હા. શબ્દ કોઈના પણ આરે નહીં, ના જીએસપીએલ કે ના પોલીસ. બરાબર, એ વાત કરવા વાળા ને વાત કરે, ઉગ્ર આપને બધાને એને બોલવાનું. થવાનું જ નથી. હું ફોલ્ટમાં જ ગોતતા હોય. આપણો ફોલ્ટ આવે તો પૂરું. બોલાય હવે આપણે આમ જગ્યા કરી દો ને બેહવા દો. નથી મજામાં. આમાં મજા ક્યાંથી હોય સાહેબ? તમે હાવ કોરા કામ કરો. ખેડૂના કઈ ખાતામાં પૈસા જમા નથી કરાવતા, કઈ રોગા તમે કામ કરો. ઓ પટેલ સાહેબ તમે આવી જાવ નજીક એટલે પાછું સમજાય આવો, આવો સાહેબ, ખાલી આવો. તમને સંભળાય પછી તમે અમને હેરાન કરશો સાહેબ. ભાઈ વડેલ કોને હેરાન કર્યા છે બોલો? તમે નજીક આવી જાવ ને. પ્લીઝ સાહેબ આવી જાઓ. ખાલી થોડાક બાજુમાં આવી જાવ સાહેબ. અને તમને સંભળાય. આપણે પોલીસ હારે કોઈ વાંધો નથી. એક વસ્તુ નક્કી કરી લ્યો, પોલીસ પ્રોટેક્શનનો ભાગ રૂપે આવે છે એટલે પોલીસ હારે આપણે કોઈએ વાંધો નથી. પેલી આ એકદમ ચોખવટ. તમે કામ કરવા આવ્યા છો જીએસપીએલ નું જાહેરનામું કયા મહિનામાં આવ્યું? પહેલું જાહેરનામું 2006 માં આવ્યું હતું, હા, પછી 2023 માં બી આવ્યું, અને પછી એ બેનું ભેગું કરીને 2025 માં બી એક આવ્યું કે જેમાં આપણા નંબરો ચેન્જ થયા હોય. એ પહેલાં 100 નંબરો પછી 130 થયો, તો એ ખાલી રીડ કરવા માટે છે. 2006, 2015, 2023, 15 નું જાહેરનામું છે. 23 તમે સાહેબ બરાબર છે. 2025 આ 2025 ના જાહેરનામા પહેલા તમે અમારા ખેતરમાં 2 નંબરનો તમારો હક તો તમે દાખલ કરી દીધો હતો. સાચી વાત છે, પણ એ શું છે બીજા હકમાં એન્ટ્રી છે ને સાહેબ. નહીં, હા તો બીજા હકમાં એન્ટ્રી કેવી રીતે થાય? 600 ના જાહેરનામાના બેઝ ઉપર કરી છે. હે? જાહેરનામાના બેઝ ઉપર. નહીં પણ અરે તમે ત્યાર પછી જાહેરનામું કર્યું છે. ના પહેલા જાહેર ના સર, તમે જોઈ લો સર, એવું નથી કહેતા. કોઈ દિવસ જાહેરનામા પડ્યા પહેલા કોઈ દિવસ એન્ટ્રી થાય જ નહીં. બરાબર છે. અને 2006 નું જાહેરનામું 2025 માં સાહેબ માન્ય હોય? માન્યની વાત નહીં સાહેબ, આપણે કોઈ આમાં કોઈ સાહેબ તમને કહું પટેલ સાહેબ, 2006 નું જાહેરનામું સામાન્ય રીતે જાહેરનામું 2 કે 3 વર્ષ માટે માન્ય હોય. કેટલા વર્ષ માટે હોય? એવું ક્યાંય નથી સાહેબ. અમારે ક્યાંય પેલા કાયદામાં એવું કોઈ હોય નથી કે આટલા વર્ષ પછી તમારે જાહેરનામું. છતાં આપણે 25 માં અમે ફરીથી એને પેલું કર્યું છે. તમે જુઓ સર 25 ની અંદર સેમ સર્વે નંબર, સેમ દરેક વસ્તુ 25 માં ફરીથી કરી. પબ્લિક હિયરિંગ ક્યારે કર્યું? એનો ફોટો એકાદો દેખાડો ને મને. તમે જોતા તો તમે નહીં, પબ્લિક હિયરિંગ ક્યારે કર્યું? પબ્લિક હિયરિંગ ના હોય. પબ્લિક હિયરિંગ હોય. પબ્લિક હિયરિંગ એટલે પેલું જે આપણે સુનાવણી કહો છો, સુનાવણી, હા. એ દરેક તાલુકા પંચાયતમાં થઈ છે. નહીં, તાલુકા પંચાયતમાં પબ્લિક હિયરિંગ ની વાત છે. એ જ્યારે પર્યાવરણની બરોબર એ જ કહું છું કે જે છે ને એ પર્યાવરણ તમારે અહીંયા કોઈ અભયારણ્ય લાગતું હોય તો એના માટે સરકારના નિયમ મુજબ છે. ગેસની પાઇપલાઇન આ અમારે નીકળી ક્રેન્સ ઇન્ડિયા સેન્ટર ગવર્મેન્ટનો એમાં પ્રોજેક્ટ પાર્ટનર છે.
ક્રેન્સ ઇન્ડિયામાં, બરાબર છે, એમાં પબ્લિક હિયરિંગ થયું. હા પણ હું એ જ કહું છું સાહેબ કે અમારે જો સાહેબ અમે એક જો. સરકારી ઓર્ગેનાઇઝેશન છીએ હા. અને અમે કોઈ નિયમને ડાયવર્ટ કરી શકતા નથી. પણ તો પછી નથી જ કરતા. પણ તો ક્યાં પબ્લિક હિયરિંગ લાવો? પણ હું એ કહું, પણ અમારામાં પબ્લિક અહીંયા કોઈ સેન્ચુરી નથી આવતી કે નથી કોઈ બીજી નહીં તો વસ્તુ. ક્રેન્સ ઇન્ડિયા એ આજ લાઈન નીકળી છે. ક્રેન્સ ઇન્ડિયાને પૂછી જો સાહેબ, એ ક્રેન્સ ઇન્ડિયા ક્યાંથી આવેલી લાઈન છે અને કેને કયા વિસ્તાર માટે એને કરવું પડ્યું છે. અરે પણ આ વિસ્તારમાં દ્વારકા જિલ્લા માટે જ. પણ હું એ જ કહું સાહેબ, એને હિયરિંગ કરવાનું રીઝન શું હતું એને ખબર હશે. અમારામાં જે છે કે ભાઈ અહીંયા કોઈ અભયારણ્ય આવતું હોય, જેમ કે ગુડખર હોય, કોઈ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી હોય, તો એની અંદર એ હિયરિંગ હોય છે. મારા ભાઈ, પર્યાવરણની ઇફેક્ટ શું આવવાની છે, બરાબર છે, એમાં જરૂરી નથી કે નથી સાહેબ, નથી. હું એ જ કહું છું કે અભયારણ્ય હોવું જરૂરી નથી. અભયારણ્ય નહીં હોય તો 2000 નો ગેસ અને પાણીનો કાયદો કાયદો તમે છે. વાંચી લ્યો, વાંચેલો જ છે બરાબર છે, એની અંદર બહુ સ્પષ્ટતા છે, બરાબર છે. તમારે સાહેબ, પાલભાઈ સાહેબ, હું તમને ફરીથી કહું છું, જો અમે કઈ વસ્તુ અમે જો કોઈ વસ્તુ એન્વાયરમેન્ટ જોગવાઈની બહાર એસેસમેન્ટ, કરતા, એર એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ, બરાબર છે, લાવો છે. હું તમને સિમ્પલ કહું છું સાહેબ, અમે જીપી અમારા ગુજરાત પોલ્યુશન બોર્ડની મંજૂરી છે અમારી જોડે સાહેબ. તમારે જોતી હોય તો તમે વોટ્સઅપ કરી આપીશ, જોતી હોય છે. મને આના જ પાડો, બરોબર. અને 2033 સુધી વેલિડ બી છે, એવું નથી કે અને ખેડૂતના ખાતામાં પૈસા નાખ્યા વગર કામ થાય? કેમ ના થાય સાહેબ? તમે સંપાદન કર્યું? સંપાદન કરેલું જ છે ને સાહેબ. ક્યાં કર્યું? શિક્ષણનું જાહેરનામું શું છે? લાવો એવોર્ડ, લાવો શેનો એવોર્ડ? એવોર્ડ. એવોર્ડ આપો ખેડૂત જમીન. એવોર્ડ ને આપો ને, એવોર્ડ આપો ને અમને. આપણે સાહેબ જે બી જોઈએ બધું આપવા તૈયાર છીએ. એવોર્ડ અમને સાંભળ્યા વગર તમે એવોર્ડ કરી નાખો. જો સાહેબ 6-1 થયા પછી અવોર્ડ જે છે એ અવોર્ડ સીએ કરતા હોય છે, અને સીએ તમારા જમીનના જે રેટ નક્કી કર્યા છે સીએ ના કરે, સંપાદન અધિકારી કરે. હા, તો એ જે સીએ એટલે કમ્પોનન્ટ ઓથોરિટી. જો આમાં કેવું છે સાહેબ કે રેલવે, NH, રોડ, કેનાલ, આના માટે શું છે કે અહીંયાના જે SDM ને એ પ્રમાણે નિમણૂક કરતા હોય છે સરકાર. હા, પણ તો અમારા કેસમાં શું છે, અમારા કેસની અંદર ગુજરાત સરકાર અલગથી કોઈ એડિશનલ કલેક્ટર લેવાના આ તો પણ એ નિમે તો એને અમને સાંભળવા તો પડે ને. એટલે કોઈ 3161 ત્યારે સાંભળેલા હોય ને સાહેબ. 61 તો પણ 3161 થયું ક્યાં? અમને કોને ભાઈ આમાંથી કોઈ નોટિસ આવી છે સાંભળવા માટે? કોઈને બોલાવ્યા છે? તમારે જે રેકોર્ડ જોતા હોય એ રેકોર્ડ તમે તમને ફર્નિશ કરવા પડે. ના નથી પાડતા. અત્યારે કામ પેલા બંધ કરો, બરાબર છે. 21 તારીખે કલેક્ટર આગળ અમે અમે જઈએ જો છીએ, સાહેબ, તમે હું આવો. ફરીથી કહું છું, 21 તારીખે અમે કલેક્ટર આગળ જઈએ છીએ, તમે આવો. 21 તારીખ સુધી કામ બંધ નહીં, રાખો. નહીં, સાહેબ. હું તમને ફરીથી કહું છું પાલભાઈ સાહેબ, જો સાહેબ કલેક્ટર સાહેબ જે પણ હુકમ કરશે એ અમે 21 તારીખે તમને કહીશું, અમને માન્ય રહેશે. અમે ના નથી પાડતા. નહીં પણ ત્યાં સુધી પણ ત્યાં સુધી તો શું કામ ઘર્ષણમાં ઉતરીએ છીએ? પણ હું એ જ કહું છું કે 2-4 દિવસમાં એવું નથી કે અમે કઈ કામ કરી નીકળી નહીં પણ તો ગયા. શું કામ એક ખેડૂતના ખેતરમાં જ્યાં સુધી અમે આની અગાઉ અમે 4 વખત કલેક્ટરને રજૂઆત કરેલી છે, સાચી વાત છે સાહેબ. અમે બરાબર છે. અમે 21 તારીખે ગઈકાલે નક્કી કરી છે કે 21 તારીખે બધા જ ખેડૂતો કલેક્ટર આગળ જઈએ અને અમે તમને બોલાવવાના ના, હતા, ના, કઈ વાંધો બરાબર છે. નહીં. ત્યાં સુધી કામ બંધ કરી દો. તમે નિયમો અનુસાર કામ નથી કરતા. ના ના એવું નથી સાહેબ. તમે ક્યાંય પ્રૂફ કરો કે અમે નિયમો અનુસાર કામ નથી હું કરતા. કહું તો છું. તમારા કહેવાથી થોડું થાય સાહેબ. તમે પાલ સાહેબ કહો કે લાવો એન્વાયરમેન્ટ નો રિપોર્ટ લાવો, જે ચલો જરૂર છે હું પબ્લિક હિયરિંગ લાવો. પાલભાઈ જે જરૂર છે એ હું તમને બધા ડોક્યુમેન્ટ સરકાર તરફથી પ્રોવાઈડ કરીશ. હું ના નથી પાડતો તમને કે અમે કોઈ સરકારના નીતિ નિયમ ધારા ધોરણની બહાર જતા હોય તો તમે અમારા કાન પકડો તો અમને મંજૂર છે. અમારા પણ તમે- ખેતરમાં અમને જાણ કર્યા વગર સાહેબ, બીજો હક તમે દાખલ કરી દીધો. પણ એ 61 ના જાહેરનામાના બીજા હકમાં ખાલી એન્ટ્રી પાડી છે અને એ એન્ટ્રી પાડવાના ઘણા બધા રીઝન હોય છે સાહેબ. એવું નથી પણ તો હોતું. અમારું હાથ બાર છે, એમાં તમે અમને જાણ કર્યા વગર તમે સાહેબ, ડાયરેક્ટ આપણે એન્ટ્રી કેમ પાડી આપણે દીધો? કબજેદાર છીએ ક્યાંક ને ક્યાંક, અને સરકાર ક્યાંક ને ક્યાંક માલિક છે. સમજો આપણે શેની માલિક છે આપણે સરકાર? ભોગવટો કરીએ છીએ, એવું નથી સાહેબ. શેનો અને ભોગવટો બીજી- કરીએ અને છીએ? આપણે જમીન કે તમારી વેચાતી નથી, અમે પેલામાં રાખી લીધી કે અમે શેનો ભોગવટો કરીએ છીએ? જમીનનો 7/12 મારા નામે છે, હા, પણ મારા એમાં આપણે બાપનું ખેતર કબજેદાર છે. છીએ. નહીં સાહેબ પાલભાઈ જો ધીરે બોલો તો આપણો એવું નથી, બરાબર જોરથી છે. બોલવાથી કઈ ફેર નહીં પડે. નહીં, મારા ના, ના, શબ્દોમાં કોઈ ફેર પડે તો પણ કેજો. હું તમને કહું છું આપણે કબજેદાર જ છીએ કોઈ બી જગ્યાએ સાહેબ. સરકાર જ માલિક છે કોઈ બી જગ્યાએ જાઓ. કોને? એટલે સરકાર માલિક છે એટલે સરકાર મન પડે એમ કરી દે. ના ના એવું ક્યાં કીધું મન તો પડે? પછી? પ્રોપર પ્રોસિજર કાયદાની જોગવાઈ હા, પણ મુજબ તો કાયદાની 2000 ના જોગવાઈ કાયદાની મુજબ- જોગવાઈ મુજબ બધી પ્રોસિજરો પૂરી કરીને પછી કામ માટે હાથ ધરવામાં આવેલું આ છે. તો લાવો આ કોઈ ECI private નું નથી કે- સર્ટિફિકેટ લાવો, ECI નું પણ સર્ટિફિકેટ તમને સાહેબ તમારે જે અમારા ધારા ધોરણ નીતિ મુજબ જે લેવાનું હોય છે દરેક વસ્તુ આપણ તો લીધેલું આપો છે. ને. આપીશ ને સાહેબ, તમે માગો ને આપીશ ને, પણ. ત્યાં સુધી કામ ના, ના, બંધ એવું- કરજો. સાહેબ ત્યાં સુધી કામ ના, બંધ ના, કરાવડાવો. સાહેબ. કાંઈ કોઈ વસ્તુ એ છે જ સર્ટિફિકેટ નહીં. એ આધાર પુરાવાઓ ના આપે તો સાહેબ, કેવી પણ રીતે જે કામ? સર્ટિફિકેટની અમારે જરૂર ના હોય સર્ટિફિકેટ તમે માંગવાની તમે કઈ રીતે માંગો આ સર્ટિફિકેટ મને આપો એ રીતે. ખેડૂત માંગે ના, ના, એવું નહીં. ખેડૂત જે માંગે હે ને? નિયમ મુજબ સાહેબ જે લેવાતું હોય સર્ટિફિકેટ અમે લેતા હોઈએ. જે અમારામાં ન આવતું અભયારણ્ય ના હોય તો અભયારણ્યનું સર્ટિફિકેટ ન જોતું હોય તો અમે ન લેતા તમે હોઈએ. લખીને આપી દો આવું. હા હા કે લખી આવી આપી જરૂર દીધું. નથી. 100% પબ્લિક સાહેબ. હિયરિંગ ની જરૂર એવું નથી. નથી કીધું સાહેબ. પબ્લિક હિયરિંગ ઓલરેડી થયેલા છે સાહેબ. ક્યાં પબ્લિક હિયરિંગ ક્યાં થયેલું છે? સાહેબ પબ્લિક હિયરિંગ એટલે આ
વાત કરવા દો. પબ્લિક હિયરિંગ ક્યાં થયેલું છે? ચલો લેખિતમાં આપો. પબ્લિક હિયરિંગ ની અમારે જરૂર નથી એવી. પબ્લિક હિયરિંગ એટલે 3-1 પછી જે પબ્લિક હિયરિંગ થતું હોય એની જે ઓબ્જેક્શન હિયરિંગ કહેવાય એને. હા, પણ એ અમે કરેલા છે સાહેબ. પણ ક્યાં કરેલા છે? તમે કયા record ખેડૂતને? સાહેબ હું સાહેબ રેકોર્ડ પબ્લિક હિયરિંગ છે એ અગાઉથી જાહેરાત કરવાની હોય. આ તારીખે આ જગ્યાએ આ લાઈન નીકળે છે એને લઈ અને જે કોઈને વાંધાઓ હોય આ વાંધાઓ સાથે આ તારીખે હાજર રહેવાનું છે. આને પબ્લિક હિયરિંગ સાહેબ કહેવાય. અમે એના માટે નોટિસો 3-1 પછી નોટિસો બધાને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કે તમારે કોઈ વાંધો હોય તો તમે CA સાહેબ એ તો જાહેરનામાનો ઓલરેડી પાર્ટ છે કે હા, 21 તો એ જ દિવસમાં કહું તમારે છું. વાંધો લેવાનો લેવાનો, હા, તો છે. એની બરાબર વાત છે. છે. એને પબ્લિક હિયરિંગ ના હું એ કહેવાય. જ કહું છું સાહેબ એને પબ્લિક હિયરિંગ ના કહેવાય. અત્યારે બેઠા એમ હોય ને સાહેબ. કેમ? અમે અહીંયા અત્યારે કેમ જાહેર બધાને ભેગા કરીને બધા ગામના છે એમ કલેક્ટરની હાજરીમાં જે meeting ના ના હું એ જ થાય કહું એને સાહેબ public કલેક્ટર હિયરિંગ એ હિયરિંગ તમારે અભયારણ્યની અંદર લાગુ પડે ના, અને હું ના, એ લેખિતમાં- ના ના એવું જરૂરી. આ તો લેખિતમાં આપો ને હા તમે. હું તમને કહું છું સાહેબ જે વસ્તુ અમને નથી લાગુ પડતી હા, તો અને તમે લેખિતમાં માગી આપો. રહ્યા છો તો તમને લેખિતમાં આપી દઈશું આપો. કે ભાઈ આ વસ્તુ અમારા આપો, કેસ- લેખિતમાં આપો આ તો. પર્ટિક્યુલર જામનગર દ્વારકાનો જે પ્રોજેક્ટ છે એ કેસમાં નથી લાગુ પડતી અમે બીજી જગ્યાએ જ્યાં કામ કરીએ છીએ ત્યાં લાગુ પડતું તો ત્યાં અમે કરાવીએ છીએ સાહેબ ના, પણ તો આવું- બીજું તમને કહું કે આપણે લખિયાથી શરૂ થાય ને પાટલી પૂરું થાય બરાબર તો ત્યાંથી બે જગ્યાએ ચાલુ એવું કરવાનું નહીં. વચ્ચે શું કરો ચાલુ કરવાનું જો સાહેબ? અમુક દરેક વસ્તુમાં એવું ના કરશું આપણે પહેલા બી કહ્યું હતું કે ભાઈ જે અમે 100 કિલોમીટર લાઈન છે એવું નથી કે અહીંથી કરી ત્યાંથી આ લાગે ભાઈ રોડ છે રસ્તા પણ એમને ત્યાંથી કરો ને પછી બધાને હારે દેજો ને પતે અહીંયા પહોંચતા હું વાર તમને લાગે ફરીથી એમ કહું છું અમે પાલ જઈએ. સાહેબને બી કહું છું સાહેબ કે ભાઈ અમે જે નક્કી કરેલા સીએ સાહેબના ભાવ છે આ છે તે છે કાલ સવારે તમે તાલુકાના ભાવ વધારી શકતા હો અને વધે તો અમે તો દરેક ખેડૂતને આપવા તૈયાર છીએ અમે થોડા ના પાડીએ છીએ વાંધા સાથે વર્તન લેવા માટે અમે ક્લિયર તમે પેલા નિયમોનું ક્યાંય પાલન કરતા તમે કહો નથી. છો સાહેબ તમે કરતા હો કહો તો છો. પણ આપો તો લ્યો. અરે પણ તમે માગો ને સાહેબ અમે આપવા તૈયાર અરે પણ છીએ હું કહું તો છું તમને આનાથી વધારે શું પણ કહેવાનું? તમારે જે વસ્તુ જોઈએ છીએ તમે કહો કે સાહેબ આ વસ્તુ જોઈએ છે આ વસ્તુ તમને લખીને આપીશ કે ભાઈ આ વસ્તુ અમારા કેસમાં નથી તમે 10 મુદ્દા લખીને આપો અરે ને અત્યારે હું જ 10 કહું મુદ્દાનો છીએ. જવાબ આપો એવી રીતે ના સાહેબ તમે 10 મુદ્દાના જવાબ આપો મને અત્યારે તમે- પેલા કામ બંધ નહીં, કરો. એ સાહેબ એ વસ્તુ અલગ છે કામ બંધ કરવાનું મારા પેલા ઓથોરિટીમાં નથી ને હું કરવા તૈયાર બી નથી સાહેબ હું પ્રેમથી કહું છું સાહેબ પાલભાઈ હું તમારી રિસ્પેક્ટ કરું છું હું- અને તમે જે કરી રહ્યા છો એમાં મને કોઈ તકલીફ નથી પટેલ સાહેબ તમે સારું ક્યાં કરજો. હા હું જ પટેલ છું સાહેબ અચ્છા પીઆઈ સાહેબ બીજું પટેલ PI સાહેબ PI પટેલ વાળીના તમે જે બી તમારા 10 મુદ્દા હોય સાહેબ તમે લખીને આપો કે ભાઈ આ મુદ્દાનો તમે જવાબ આપો અને આ 21 મુદ્દાનો તમે તારીખ ડોક્યુમેન્ટ કરો માટે 21 તારીખ સુધી 21 તારીખે કલેક્ટર આગળ આપણે જઈએ પછી તમે કલેક્ટર જાઓ સાહેબ સાહેબ નહીં. અમને બોલાવશે તમે ચોક્કસ ત્યાં હા તો અમે જઈએ જ છીએ હા, એટલે તમે અમે જજો. તમને આમંત્રણ આપીએ ના છીએ ના અમે તે એ રીતે દિવસે ત્યાં તમારું હાજર રહ્યો. અમે તમારા બરાબર છે. તમારું આમંત્રણ અમે સ્વીકારીએ પટેલ છીએ સાહેબ, પણ કલેક્ટર સાહેબ આપણે માટે એક રિક્વેસ્ટ છે આ લોકોને કયો 21 તારીખ સુધી કામ બંધ કરી દઈએ કલેક્ટર સાહેબ પછી જે આદેશ કરશે એને બાકી અત્યારે તમારે અમને ઉપાડવા હોય તો ઉપાડી દો અમે કામ તો રોકાવશું બરાબર છે એ લોકોને કોઈ નિયમોનું લોકો પાલન ઘસા કરવું એમાં નથી પટેલ સાહેબ મેં એમને બરાબર સાહેબને એ જ છે. કહ્યું અમે બહુ કે પ્રેમથી કલેક્ટર કહીએ સાહેબ છીએ. જે- જો હું તો એવું નથી 2006 થી અત્યાર સુધીમાં મોડું નથી થયું તો 2 દિવસમાં હું ખાટું મોરું થઈ જવાનું છે સાહેબ છેલ્લા બે 2 દિવસ દિવસમાં રોકાવી હું ખાટું મોરું થઈ જવાનું 2006 નું જાહેરનામું છે એની અત્યાર validity સુધીમાં પૂરી મોડું થઈ નથી થયું એને તો 2 દિવસમાં આજે કઈ તારીખ છે 18 19 20 ને 21 ગઈ. બે દિવસ બરાબર છે એમણે એમાં હું ખાટું મોરું થવાનું છે ના ના એવું નથી આજે ચાલુ જ છે ઓફિસ એવું કશું નથી કલેક્ટર બરાબર એટલે એ તમે આમને સૂચના આપો સાઈડમાં લઈ જઈને સમજાવવું હોય તો સમજાવો 21 તારીખ સુધી કામ બે બંધ દિવસ છે. રાખી દો, બાકી સાહેબ. અમે અત્યારે બધા- કામ બંધ બધાનું કરાવવા માન રાખી દો, જવાના રોકો, રોકો, બરાબર છે ઘસા તમારે રોકવા હોય તો રોકજો અને ઉપાડીને ટીંગાટોળી કરીને લઈ જવા હોય તો લઈ જાજો મારવા હોય તો મારજો બરાબર છે નિયમો અનુસાર જે થતું નથી અમે માગીએ છીએ એની પાસે ઓરલી માંગીએ ફરીથી કહું છીએ છું ના ના ઓરલી ના ઓરલી મગાય. માંગીએ છીએ. કોઈ પણ વસ્તુ ઓરલી ની તમે આ લેખિતમાં મીડિયાની માંગો. હાજરીમાં હા, માંગીએ છીએ. પણ હું મીડિયાની હાજરીમાં કહું છું કે પાલ સાહેબ જે લેખિતમાં આપશે એનો અમે પ્રોપર જવાબ આપવા બંધાયેલા છીએ અને અમે આપીશું. ઓલરેડી અમે અને સરકાર બીજું કહું છું પાસે કે કલેક્ટર સાહેબ 21 તારીખે જે પણ હુકમ કરશે એ મારા માટે બી માન્ય રહેશે અને પાલ સાહેબ બી માન્ય રાખશે બરોબર હા, હું કામ ના ના પણ કામ જો કામ તો મારે કરવાનું છે સાહેબ આ કઈ મારું પર્સનલ નથી કોઈ સાહેબ, બે કામ દીમાં બરોબર પતી બાપુ બાપુ એક જવાનું મિનિટ આ જાહેર રીતના કામો છે બરોબર અને આ પણ એ 2006 થી 2001 સાહેબ, આજે એમાં- 25 થઈ મારા ભાઈ સાહેબ, એટલા વર્ષમાં મોડું નથી ના, થયું તો હવે હું મોડું થઈ જવાનું તમારે ખાલી 2 દિનની રિક્વેસ્ટ સાંભળો સાહેબ અમે કાયદો અને વ્યવસ્થા જાડેજા તોડવા સાહેબને કહું નથી છું, માંગતા સાહેબ. અમે અમે ખાલી 2 દિવસની રિક્વેસ્ટ એમને કરીએ છીએ એમને કયો
સાહેબ હું તમને 2 ફરી દિવસની કલેક્ટર સાહેબ પટેલ સાહેબ, બરાબર છે આ હાથે કરી અને ક્યાંક ને ક્યાંક કાયદો અને ખાલી વ્યવસ્થા સાહેબ 2 દી તો તોડાવવા માંગે સમજો છે. તમે. ના ના અમે નથી તોડાવવા માંગતા હા, સાહેબ. ખેડૂત બે બધા દિવસ કીએ છે. છે, તમને શું વાંધો છે? હું તો તમને કહું સાહેબ તમે કલેક્ટર સાહેબને મળવા જવામાં અમે થોડું તમને બાધ્ય રાખી શકીએ. અરે તમે મળી પણ શકો. 2 દી પછી હું કહું છું ને અને પૂછો પટેલ સાહેબ ને અત્યાર સુધીમાં અમે કહ્યું એ દરેક વાત અમે કરી છે. અમે ક્યાં ના હું રાખું સાહેબ તમારી બધો રિસ્પેક્ટ છે સાહેબ, રિસ્પેક્ટ છે તો 2 દી બંધ રાખો ને. સાહેબ બંધ રાખવાથી કે મારું 100 કિલોમીટર કામ નથી પતી આ તો જવાનું. પછી આપણે કાંઈ આપણે તમને ખબર છે, તમે તમે હું તો શું કલેક્ટર કરશો? સાહેબ જે પણ હુકમ કરશે અને આમાં કાયદામાં જે જોગવાઈ છે એ બી તમને બી ખબર છે સાહેબ. તમે ભલે ખેડૂતોને કીધું નથી કીધું મને કે હું કહી દઉં સાહેબ કાયદાની અંદર વળતર સિવાય કોઈ પણ જોગવાઈ છે નહીં. પાઇપલાઇન રોકવી કે પાઇપલાઇનમાં કામ ન કરવું અરે પણ વળતરની પ્રક્રિયા હા. પૂરી તો કરો. હું તમને ફરી સાહેબ મને તો Legally બોલો. અમને તો સાહેબ, સાંભળો. મને બધાને કહી દેવા દો કે આટલા બધા ફરતી ભેગા નહીં થાય મારા માટે ના, ના, બરાબર 21 તારીખે થાય, ના, ના, આનાથી ડબલ થાય. હું નહીં આનાથી કહી 10 શકું. ગણા થાય. અરે 100 ગણા કરો સાહેબ. આખી લાઈન ના થઈ જાય. અરે 100 ગણા કરો 200 ગણા કરો હું કઈ થોડું ના પાડું છું. હું ગુજરાતનો જ વતની છું બરોબર અને આ કામ ગુજરાત માટે જ થઈ રહ્યું છે અને પબ્લિક માટે જ થઈ રહ્યું છે કોઈ ઘરના માટે તો થતું નથી. આ ગેસને ખંભાળિયામાં ભાઈ, પહોંચાડો નહીં, નહીં, હું તમને એ જ કહું. વાત બધી સાચી. હું તમને અમારા કાયદાકીયની જોગવાઈ માટે તમને કહું છું સાહેબ. જોગવાઈમાં પાલભાઈ મને બોલવા દેશો એકવાર હા બોલો ને. તો પછી તમે મને બોલવા દો. અરે બોલો બોલો. જો કાયદામાં જોગવાઈ છે તમારા વળતર છે તે કંઈ તકલીફ હોય તો તમે કલેક્ટર સાહેબ જોડે એવો પાવર છે કે જે તમને કંઈક કરી શકે પણ બે જ તમારા કંઈ દસ્તાવેજો હોય કે કોઈ અમારાથી અન્યાય થતો હોય તો તમે કલેક્ટર સાહેબ થ્રુ વળતર વધારવાનો પાવર છે. બીજી વસ્તુ ક્યાંય કોર્ટમાં બી એવો હુકમ નથી કે તમે આ કરી શકો કામ રોકવાનું હાના એવો કોઈને પાવર નથી પણ સ્ટેના બી પાવર કોર્ટને નથી આપ્યા કાયદાએ. 2000 નો કાયદો તમે બી વાંચેલો હશે અને એમાં ક્લિયર કટ લખેલું છે સાહેબ. તમારો વળતરનો પ્રશ્ન છે વળતર માટે અમે બી તમારી જોડે જોડાયેલા છીએ કે કલેક્ટર સાહેબ એવું કહે કે કાલે આટલું વળતર તમારે ચૂકવવું પડે તો અમે ક્યાં ના પાડીએ તમને દરેક ખેડૂતને ખોદીને ફાયદો થશે. બેસી જાવ એનું ના, શું ખોદાય કરવાનું? નહીં. એને બોલી લેવા દ્યો, એને ઉદાય બોલી નહીં લેવા સાહેબ. દ્યો, એને આ બોલી તો લેવા સાહેબ દ્યો. અમારું કામ એ કોઈ બી એક જગ્યાએ 90 દિવસ જેવું ચાલે એવું નથી કે પાઇપલાઇન મૂકી અને ખોદીને નાખીને જતા રહે એવું નથી સાહેબ. અમારે પાઇપ મૂકીએ ગ્રેડિંગ કરીએ પહેલાં પછી પાઇપ મૂકીએ એનું વેલ્ડિંગ કરીએ એના પછી એને એક્સરે કોટિંગ યુટી કરીએ એને પ્રોપરલી ચેક કરીએ એને એ થયા પછી અમે ખોદાની પ્રક્રિયા ચાલુ કરીએ કારણ કે ગેસ લાઈન છે સાહેબ. અમારી બી એટલી જ જવાબદારી છે કે જે પબ્લિકની અંદર કાલે કે જ્યાં સુધી પાઇપલાઇન 40-50 વર્ષ ઓપરેટ રહે કે 30 વર્ષ ઓપરેટ રહે ત્યાં સુધી એમાંથી કોઈ પણ જાતનું ઇન્સિડન્ટ ન થાય. જવાબદારી અમે બી લાયબલ છીએ સરકાર માટે પબ્લિક માટે એટલે અમારે પૂરેપૂરું છે. અમે કહીએ કે 2 દાડામાં કામ કરી કે 5 તો ભાઈ દાડામાં 2 દી કામ બંધ કરી. રાખજો. પણ એને હું બોલી લેવા દ્યો. હું તો કહું છું સાહેબ ત્યાં બી કામ એને ચાલુ કહું થશે પણ તો એ બોલવા દ્યો. ટાઈમ લાગશે એવું નથી કે તરત પૂરું કરી નીકળી જઈશું. બોલો. બોલી લીધું. હવે કઈ કહેવાનું છે ખેડૂતોને? હા જો વળતર માટે અમે બધાને રિક્વેસ્ટ કરી છે કે તમારા ડોક્યુમેન્ટ અમારે શું છે કે કેવાયસી માં તમારું પાસબુક હોય કે તમારો કેન્સલ ચેક હોય કે તમારા શું કહેવાય આધાર કાર્ડ હોય એના પુરાવા આપો અને જો સંયુક્ત ખાતું હોય તો 300ના પેપર ઉપર નોટરાઇઝ કરો જે સરકારના નિયમ મુજબ વળતર ચૂકવવાની પ્રોસેસ છે. આમાં પહેલાં એક જમીનનું વળતર મળશે જમીનના વળતર પછી પાકનું એકચ્યુઅલ વળતર મળશે કે તમારા 20 મીટરના પટ્ટામાં જે પણ હોય મગફળી હોય કપાસ હોય કોઈ ઝાડ ઝાડી દિવાલ હોય પથ્થર હોય બોર હોય કે મકાન હોય કે અંડરગ્રાઉન્ડ વોટર પાઇપલાઇન હોય એ પણ તમે લખાઈ શકો છો. ભલે અમને જોઈ નથી તો બી લખાઈશું અમે પંચાયતમાં બધાની નોંધણી કરશું અને એનું જે બી એકચ્યુઅલ વળતર છે 100% વળતર તમને બીજા હપ્તામાં ચૂકવશું. અમે ના નથી પાડતા અને તમે ઊભા રહીને પંચકેસ કરાવશો તો તમારામાં જ બેનિફિટ છે કે કંઈ રહી જતું હોય તો અમે એને નોંધણી કરીને લખી લઈએ કે ભાઈ આ રહી નથી જતું ને તમારું. એટલે જમીનનું વળતર અલગ મળશે અને પાકનું અને એકચ્યુઅલ વળતર પછી બીજા હપ્તામાં મળશે 2 હપ્તામાં વળતર ચૂકવશું. હવે કઈ કહેવાનું રહી જાય છે? હા એટલે વાંધા સાથે વળતર સ્વીકારવાની તો સાહેબને ખબર જ હોય નહીં પણ એટલે હવે કઈ કહેવાનું રહી જાય છે તમારા ખેડૂતોને એમ? વાંધા સાથે વળતર સ્વીકારી શકો અને ભવિષ્યમાં કોઈ કલેક્ટર સાહેબ કે કોઈ કોર્ટ ઓર્ડર કરે તો ડિફરન્સ સાથે વળતર ચૂકવવા માટે અમે બંધાયેલા છીએ એવું ના બતાવશે. નંબર 1 પેલા પબ્લિક હિયરિંગ થયું નથી. પણ એ લખીને આપો ને હું લખી દઉં આમાં જરૂર બરાબર નથી છે. એવું લખીને આપીશ થયું નથી. નંબર 2 ECI જે એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ જે હોય બરાબર છે આ એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ થયો નથી. ના ના બરોબર બરાબર છે. તમે નંબર બોલો. 3 તમે કહો છો સાહેબ નથી થયો હું તમને પુરાવા આપવા તૈયાર છું અને ઉભા રહો ભાઈ. અને હું વચ્ચે નથી બોલ્યો. હા હું એ જ કહું છું તમે બોલતા હતા તમે મેં એમ બોલો કે પૂરેપૂરો નથી એવું ના બોલશો તમે એમ બોલો કે આના પુરાવા આપો એવું કહો. તમને પૂરેપૂરો તમે નથી એવું ના બોલો નથી બોલવામાં શું છે કે મિસગાઈડ ભાજપ થાય. વાળાને હારે હું ડિબેટમાં ના. બેસું ને ત્યારે વચ્ચે વચ્ચે બોલ્યા રાખે. તમે ભાજપમાંથી આવો છો? નોકરી કરું છું કાલે સવારે કોંગ્રેસની સરકાર હોય તો મારી નોકરી તો આ જ એને તો રહેશે. પણ તમને પૂરેપૂરા બોલવા દીધા. તમને પણ એમ પૂરેપૂરા. બોલતા તમે કાલે- વચ્ચે- કાલે- આ ભાઈ બોલતા હતા તોય મેં એમને ના પણ પાડી. તમે નથી એવું બોલો છો એટલે મને દુઃખ લાગે
લાગે છે. આ ભાઈ તમે તમે હાવ આપો, એવું તમે સંપૂર્ણ ખોટું બોલતા હતા તોય સાંભળ્યા વચ્ચે આ ભાઈ બોલતા હતા એમને એમ ના પાડી બરાબર છે સાહેબ પટેલ છું તો પાલ સાહેબ પટેલ છું ને એટલે તમે ખોટું સાંભળો બોલવું મને ફાવતું પહેલા જ નહીં. સાંભળો મારે યાદ રાખવું પડે આમાં પાલ સાહેબ. કાસ્ટિઝમ ના લઈ આવો વચ્ચે પણ એવું કાસ્ટિઝમ ના લઈ આવો સોરી સાહેબ નહીં. આયા બધા આ તો ગુજરાતનો ખેડૂત વતની છું એટલે તમને કહું છું મને ખોટું બરાબર બોલવાનું છે? મને ગમતું જ હા નથી. એટલે એમાં કાસ્ટિઝમ ના ના, લઈ ના, આવો હું કહું છું ને બરાબર સાહેબ, ગુજરાતનો વતની જ બોલીએ કોને ગુજરાત હા એટલે ગુજરાતમાં એવું ના હોય કે એક કાસ્ટ ખોટું ના બોલતી હોય ને બીજું બોલે છે ગુજરાતનો વતની બોલી માણસે શકું ને? માણસે બધા અલગ હા, અલગ હોય સાચી વાત. બરાબર છે એટલે કોઈ કાસ્ટ પણ મને યાદ ના રાખવું પડે એટલા માટે હું હંમેશા ધ્યાન રાખું છું કે બરાબર ભાઈ છે. બને એટલું સત્ય બોલું અને બને એટલું નંબર 3 જે વળતર વાળી તમે વાત કરી એ વળતર માટે તમારે અમારું પેલા એસેસમેન્ટ કરવું પડે જોગવાઈ હશે એ પ્રમાણે બરાબર કરશું. છે જોઈન્ટ મેઝરમેન્ટ કરવું પડે શેનું જોઈને કરશું? બરાબર છે કે અમારા પાકની અંદર જે નુકસાની છે પાક છે નથી મકાન આવે છે બોર આવે છે કૂવો આવે છે હા. આ મેઝરમેન્ટ કરવું પડે પહેલા સાચી વાત છે. બરાબર છે અને પછી અમારી કિંમત નક્કી થાય આ કાંઈ કરતા કાંઈ થયું ના નથી ના પણ અમે તો પંચકેસ કરવા માટે નહીં. રિક્વેસ્ટ કરીએ છીએ નોટિસો નહીં, આપીએ એ ક્યારે છીએ. એ ક્યારે તમે અમારા અમારા ભાઈ મારે વચ્ચે 100 શું કામ કિલોમીટર બોલો છો પણ એ હાથ લાંબો કરીને કહે છે ક્યાં થયું એટલે અરે મને પૂછ્યું. પણ અરે હું બોલું છું ને અમને પૂછી લો, હમણાં વચ્ચે શું કામ બોલો છો મારે બરાબર છે તમે અમારા 6 નંબરમાં હક દાખલ કરતા પહેલા આ બધી પ્રક્રિયા કરવી પડે અમને સાંભળવા પડે જે તમારી કેમ્પેનન્ટ ઓથોરિટી જે તમે ગણો છો સીએ બરાબર છે આ સક્ષમ ઓથોરિટી અમે જેને કહીએ સાચી વાત. આ સક્ષમ ઓથોરિટી અમને બોલાવવા પડે અમને સાંભળવા પડે આ કોઈ કરતા કોઈ પ્રક્રિયા થઈ જ નથી પણ હું તમને ફરીથી કહું સાહેબ હવે તમારી વાત પૂરી થઈ બરાબર છે હોય તો. આ સાંભળ્યા વગર તમે સંપૂર્ણ રીતે તમારી રીતે દાખલ કરી દીધો અમને તો આમાં હાથ બારમાં ઉતારા દાખલ થઈ ગયા 6 મહિને હાથ બાર ની કંઈક જરૂર પડી કઢાવ્યું તોય ખબર પડી કે આમાં તો કંઈક લખેલું આવે છે સાચી વાત છે પણ એ કરવાનું કારણ તમે સમજાવ્યું સાહેબ તમને કહું 3-1 અને 6-1 જ્યારે થઈ જાય સમજો, નથી થયું તમારા માટે નથી થયું કઈ વાત આપણે નહીં. બધી ચર્ચા કલેક્ટર પાસે કરીએ હા, અને પણ- આજે તમે કામ બંધ રાખી એ દો. મારા હાથમાં નથી સાહેબ હું તમને કહું તમારા લેખિતમાં જે બી મુદ્દા હોય તમે લખીને આપો અમે તમને લેખિતમાં જવાબ આપીશું અમે કલેક્ટરને ના નથી લેખિતમાં પાડતા, સાહેબ. આપવાના છીએ હા, અમે ક્યાં કલેક્ટર ના પાસે માંગવાના છીએ બરાબર છે અને તે ચોક્કસ. દિવસે તમે પણ કલેક્ટર આગળ આવો આજે 2 દિવસ માટે કામ બંધ રાખો સાહેબ કામ બંધ કરવાની વાત મને ના કરશો પ્લીઝ મહેરબાની કરી બરોબર ના ના અને હું તમને સાહેબ હું તમને ફરીથી કહું છું કે કલેક્ટર સાહેબ જે હુકમ કરશે કાયદાકીય માટે અમે કોઈ કામ ખરું છે પાયડા વચ્ચે બીજું કાંઈ હા, નથી. તમે યાર પછી અમે તમને બે તમે પણ અમારા કામમાં કલેક્ટર સાહેબનો હુકમ એ રીતે નથી હોતો જેમ પહેલા તમે તમારા કામે જાઓ હા. અમે અમારી રીતે વાત કરી લઈએ જાઓ તમે તમારા હા, કામે વાત જાઓ. કરો. બરાબર છે Thank you, સાહેબ. હવે જાઓ આમાં થઈ ગયું છે એનું. અરે પણ 2 દિવસે તમે વાહન તમે બધાનું રાખો. જાવ ને તમે આવે થેન્ક યુ કઈ થેન્ક યુ જેવું છે તમારું કઈ અમે શું કઈ ખોટું કીધું સાહેબ? તમે મેરી પણ નથી કરી શકતા ઈ આઈને પૂછી લ્યો શું કરવું છે. આપણે ભાઈ ઉભા રહ્યો અહીંયા બધા જવું પડશે અમારે. એને એમ કેમ પેલા જવા દ્યો પટેલ સાહેબ એને કયો 2 દિવસ કામ બંધ કર અમે કામ બંધ કરાવવા જઈએ જય જવાન જય કિસાન 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 ના 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 કામ બંધ કરે એમને કયો કામ બંધ કરે ઉપાડ હોય તો ઉપાડી લ્યો એને કયો કામ બંધ કરે કલેક્ટર માંગતા કરી છે સાહેબ. અમારો પાર્ટ નથી પાછો આપણ તો એમાં એમને એ અમારો part એક્શન નથી. મળી જાય એટલે એનો મતલબ શું
ઉભા હોય ને વાંધો નહીં ઉભા કા થવા દે ઉભા થવા દે થઈ જાય ઊભો થઈ જાય ભાઈ આગળ નથી જવાનું તો એને જય જવાન જય કિસાન જય જવાન જય જવાન જય જવાન જય કિસાન જય જવાન એમાં જોવાનું કઈ ના હોય એને કયો 2 દિવસ કામ બંધ કરી દે બધા એક જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન સાહેબ રેવા દો ને 2 દિવસ માન રાખી દેવો હું વાંધો જિંદાબાદ 22 તારીખે અમે તમને જિંદાબાદ એટલું તો કરો ખાલી એટલું ના કહી શકો સાહેબ જય કિસાન હા બોલ્યો તો મેડમ તો ખાલી 2 દિનનું કેવું ને અમને મંજૂરી લઈ લે અમે અમારું કામ કરી લઈએ 21 તારીખનો ટાઈમ આપ્યો છે પટેલ સાહેબ એને 21 તારીખનું કહીએ છીએ તમે કંપની વાળાને ગયો 21 તારીખ સુધી કામ બંધ કરી દો હા તો અમે કામ બંધ કરાવવા જ જવાના તો તમે રેવો હાલો ભાઈ બધા હાલો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂત એકતા જિંદાબાદ ખેડૂત એકતા જિંદાબાદ મૂકો તો કરી મને હું કામ પકડો છો હા ભાઈ 5 જણા પકડો છો થોડા પાછળ લઈ લો પાછળ શું કામ આમ કામ બંધ કરાવો ભાઈ ડિટેન કરવાના કીધું લે પાછળ દબાઈ દો ચાલો રસ્તા ખુલ્લા કરો હાલો ઓલી બાજુ લઈ જાઓ પાછળ થોડા પાછળ હટો હાલો અરે સરપંચ આરામ જેવું કરવા આમ સાઈડ પર રહી જાય તું આ ઈ સાઈડ માં હાલો સાઈડ માં વહી જાઓ આમ સાઈડ કામ બંધ કામ આમ ચાલે છે ચલો જગ્યા રસ્તો ખુલ્લો કરો ટ્રાફિક અડચણ નહીં થાય હાલો હાલો થોડા પાછળ વહી જાઓ આમ કરે ટ્રાફિક ખુલ્લો કરો ક્યાં ટ્રાફિક અડચણ છે આજો રોજ જાય છે અમને જવા દો ત્યાં કામ ચાલે છે ત્યાં અમારા ક્ષેત્રે તો જવા દો આપની જમીન નથી કોની જે અરે આગેવાન છે આ બધા. ભાઈની જ છે જમીન ભાઈની જ માલિકી છે બોલો હા એટલા ખેડૂતો છે આમાં ખેડૂતોની તમે વાત ના સાંભળો કોઈની હમણાં જ મેં વેચી બોલો હવે કઈ કેવું તમારે ભાઈ આપણે જોઈ લઈએ છેલ્લે બોલવામાં જરાય ઉતાવળ ના કરે પટેલ સાહેબ કા એમને 2 દિવસ કામ બંધ કરાવડાવો ઈ લોકોનું તમે સાહેબ એસપી સાહેબ ને વાત કરો ખાલી અતિ માંગતા કરો સાહેબ આટલું ના કરી શકો તમે ખાલી આટલું તો ગયું એને ખાલી 2 દિવસ અમે ક્યાં કહી સાહેબ આપણો તો હોય ને તમારી પાસે એટલે મારા દારો આટલું થઈ જાવ પણ તો જવા દો અમને ઓ પટેલ સાહેબ અહીંયા જ છો એમને કયો કામ બંધ કરી દઈએ સરકારી કામ છે પણ સરકારી કામ જે અમારા ખેતરમાં થાય છે તો પછી અમને ઉપાડીને ડબ્બામાં નાખી દો બીજું શું કરો તમારે ના રાખ પટેલ સાહેબ જવા દો ને ભાઈ આ જવા દો જવા દો પાછા જવા દો ક્યાં ગયા પટેલ સાહેબ અરે વાત કરે આવે વાત કરીને તો આવવા દો આગળ જતા
ઓકે પલભાઈ શું છે પલભાઈ આખો પ્રશ્ન દ્વારકા જિલ્લામાંથી જીએસપીએલની એક ગેસ પાઇપલાઇન નીકળે છે અને આ ગેસ પાઇપલાઇનનું જાહેરનામું 2006માં આવ્યું હતું. ત્યાર પછી 2023 અને 25માં આવ્યું. 25નું જાહેરનામું આવ્યું એની પહેલાં તો અમારા 7/12ની અંદર 6 નંબરની અંદર બીજો હક દાખલ કરી દેવામાં આવ્યો હતો અને જે તે સમયે અમે કલેક્ટરને રજૂઆત પણ કરેલી હતી. અને અત્યારે જે રીતે 2000ના ગેસ અને પાણીના પાઇપલાઇનના કાયદાઓ છે એ મુજબ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જોઈએ, એ મુજબ એણે પબ્લિક હિયરિંગ કરવું જોઈએ, એ મુજબ અમને ખેડૂતોને એક સક્ષમ ઓથોરિટીએ નોટિસ આપી, રૂબરૂ બોલાવી, સાંભળી અને ત્યાર પછી અમારી જે જમીનની અંદર વપરાશી હક દાખલ કરવાનો હોય પછી દાખલ કરવાનો હોય એની જગ્યાએ આવા કોઈ નિયમોનું પાલન કર્યા વગર સંપૂર્ણ રીતે એની મનસ્વી રીતે એ કામ અત્યારે ચાલુ કર્યું છે. ત્યારે અત્યારે એ અધિકારીઓ સાથે પણ અમે ચર્ચા કરી અને અમે એક રિક્વેસ્ટ કરી કે 21 તારીખે કલેક્ટર આગળ અમે જવાના છીએ. પછી કલેક્ટર જે આદેશ કરશે એ માન્ય રહેશે. 21 તારીખ સુધી કામ બંધ કરો, પણ એ કામ બંધ કરવા તૈયાર નથી ને અમે અત્યારે કામ બંધ કરાવવા જઈએ છીએ. તો આ કંપનીઓની જાણે પોલીસ હોય એવી રીતે અમને ત્યાં અમારા ખેતરમાં પણ જવા દેવામાં આવતા નથી. પાલભાઈ, આ ગેસ લાઇનનો રૂટ ક્યાંથી ક્યાં સુધીનો છે? આ ગેસ પાઇપલાઇનનો રૂટ છે એ જામનગરના મોટા લખિયાથી ચાલુ કરી અને આમ છેક પાડલી, ઓખાના પાડલી સુધીના ગામો આવે છે, એટલે ત્યાં સુધીનો આખો આ રૂટ છે. આજે જે ખેડૂતોના ખેતરમાં કામ ચાલુ કર્યું છે એમની સાથે કોઈ વળતર બાબતે ચર્ચા કે એમને ઊભા પાકમાં મશીન ફેરવેલું? અરે કોઈ અહીં ખેડૂત છે તો મુંબઈ રહે છે, એનો ભાગીઓ છે એ અહીંયા છે અને ભાગીઓ એમ કહે છે કે અમારી યાર તો કોઈ ચર્ચા નથી થઈ, શેઠ હારે કોઈ ચર્ચા નથી થઈ. એ મહાજનની જગ્યા છે અને એ જે ખેડૂત માલિક છે એ તો મુંબઈ છે, એની યારે કોઈ કરતા કોઈ પરામર્શ ચર્ચા કંઈ કરતા કંઈ થયું જ નથી. પાલભાઈ, શું છે ખેડૂતોની હવે આગળની રણનીતિ શું છે? અમે 21 તારીખે કલેક્ટર અમે ગઈકાલે જ બધા ભેગા થયા હતા અને નક્કી કર્યું હતું કે 21 તારીખે કલેક્ટર સાહેબ પાસે જઈએ અને ત્યાર પછી એમને પણ રજૂઆત કરીએ અને કામ બંધ કરાવવાની વાત કરીએ, પણ એની પહેલા તો એણે આ કામ ચાલુ કરી દીધું. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ઓ પટેલ સાહેબ, ભાઈ જવા દો. આવે છે પટેલ સાહેબ અહીંયા વાત કરી તમે વાત કરવાનું કીધું ને? હા પણ આવે તો ને. આવશે ને, પણ આવશે 5 મિનિટ ખમો, આવશે વાત કરીને અહીંયા. પણ તો અમને અમારા ખેતરે જવા દો ખેડૂતોને. પોલીસ બધા ખેડૂત છે ને ખરેખર બહુ તકલીફ છે. આના ખેતરું લઈને આવે ને સંદીપભાઈ તમારા ખબર પડી, ધ્યાન રાખજો. હા, એના ખેતરમાં આપણે પ્રાર્થના કરીએ કે આ બધાના ખેતરમાં થાંભલા અને લાઈન આવે, ગેસ પાઇપલાઇન નીકળે. તેની ખબર પડશે કે સરકાર કેવી છે. હાલો જેને જાય એને ઉપાડ. હા, નથી આજે આ ખેડૂતનો વારો છે, બધાને ઈ જ હશે. ત્યાં ગયા બોલાવો, પટેલ સાહેબને બોલાવો, એને કે અમને જવા દો. હા, હું બોલાવતો અથવા તો અમને ભરીને લઈ જાઓ, બીજું હું. ભાઈ સાઈડ થઈ જાજો, ખટારો આવે છે નીકળી જાય. હિમભાઈ ક્યાં છે સાહેબ? કામ બંધ કરાવડો. અમને જવા દો, અમને જવા દો. ત્યાં ના જવા દેવા હોય તો પોલીસ સ્ટેશને લઈ જાઓ, ના જવા દેવા હોય તો પોલીસ સ્ટેશને લઈ જાઓ, ઉપાડી જાઓ. કાંઈક તો રસ્તો કરવો જોઈએ ને, એમને થોડું હાલ છે. હાલો જવા દો. એમ નહીં જવા દો. ભાઈ આ પોલીસને કોઈ પકડતા જ નહીં. પોલીસે ના પકડશે.
પોલીસ નહીં પકડે એમ નહીં પતો જવા તો દિયો હાથ ના નાખો જવા દિયો ને કે આના સાઈડે કરજો આના સાઈડે કરજો તમે આવતા રહ્યો આ બાજુ આના સાઈડે લેજો બોલ ભાઈ તમે પ્રેમ થી આ બાજુ પાણી પી લ્યો આના ઓલો ના ના તમને કોઈ બોલે છે કોઈ બોલ ઓ પટેલ સાહેબ અમે કોઈ કઈ નથી બોલતા કોઈ ઘર્ષણ નથી કરતું શાંતિથી ઉભા રહો શાંતિથી બસ શાંતિથી ઉભા રહો એમ નહીં તો અમને એ જવા દ્યો કામ ને ઉપાડી દ્યો બે માં એક કરો હાલો હાલો તો ગાડીમાં બીજું હું અરે પણ જવા તો દ્યો એમ નહીં જવા તો દ્યો પણ શું કામ જવાય નથી અમે ત્યાં લડાઈ કરી તમે સપોર્ટ અરે હું પ્રેમથી કહું છું જવા દ્યો ને પટેલ સાહેબ ને બોલો હું એને મળવા જાઉં હું નહીં જાઉં અરે પણ હું નહીં જાઉં અરે આયા જે છે ને પૂછો હું કોઈ કરું પાછો તમારી વચ્ચે આવી સાહેબ આવ્યા અરે પણ હું નહીં જાઉં કયું એટલે रास्ता खुला कर दिया आप नीचे करता रहो रास्ता नीचे चलो चलो भाई चलो आप नीचे करता रहो चलो आप बाजू करता रहो साइड है रास्ता में चलो હાલો 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 रास्ता खुला कर હાલો સાઈડ માં રસ્તો બીજા ના હાલવા रास्ता खुला करो ભાઈ આમ થોડો સાઈડ માં વહી જાવ રસ્તો ખુલ્લો धोखा मारो साइड में હાલો હાલો સાઈડમાં લેજો અરે નહીં જાઓ रास्ता खुला करो મૂકી દો હું નહીં જાઉં પણ અરે એવું કઈ હું મારા ભાઈ કયું હોય पटेल साहब हाल भाई बात હા કરો કરવા દો ને વાત કરવા દો ને આમ વિરોધ થી થવા જાય ભાઈ તમે બધા અહીંયા જો ભાઈ વાત કરવા કે ભાઈ પબ્લિક અહીંયા ઉભા રહેશે બધા તમારા વતી વાત કરવા કે છે રસ્તાથી થોડાક સાઈડમાં ઓય રસ્તો ખાલી કરીને રાખો રસ્તો ખાલી ખુલ્લો રહેવા દો રસ્તો ખાલી સાઈડમાં ખુલ્લો રાખો તમે આમાં ખાલી છે ને આમાં તમે જેટલા ખબર રહી જાવ ઓટા લઈને આવજો વાહન આમાં આવીએ ઓલા જે વારા ખેરે આવી ગયા ને નવા ના દરાડી કે ખબર છે चल भाई आगे चलो આગળ નથી જવાનું
કંપની બધી પગાર સુરજ બધે મજા કરે છે ખેડૂત કોઈ નડતું નથી ખેડૂત શું થાય પોલિટિશિયનની બહાર જ નહીં નીકળવાનું હે મારે તો પગાર કંપની દે બધી અરે પણ આ ખેડૂતો આગળ તો જવા દો. નથી જવાનું પોલીસ અરે પણ અહીંયા ખેડૂતો આગળ તો જવા દો. આપણે ખેડૂતો આવી જતા નીચે ચલો આયા. તમારે સાંભળવું હોય તો આવી જાવ નીચે ચલો એમ થોડું હાલે ઉપર હવા હારી આવે પાલભાઈ હાલો ઉપર ઉપર લીમડાન છાયા હોય છે લીમડાની છાયા છાયા ઉભા મજા આવે અમને લીમડાની છાયા બેહવા દો. લીમડાન છાયા હોય છે અમને લીમડાની છાયા બેહવા દો. અરે તો મૂકી દો એવું નહીં ભાગવું કઈ નહીં ભાગી ચિંતા ના કરો. સરકારના રોગે રોગા પકડી રાખો રોગા બેહવા દો જાય હે કે ના બધી જોતી તો એક જ ભાવ ડેરીઓ પૈસા આપણે બધી દીધી આપણે હમણાં જોખી નાખીએ કાંટો ભાવ વ્યાજબી ના થાય સાહેબ 12 મહિના પાણી વારીએ તમે કોઈ પાણી વાર્યું બધીના કિલો કિલો હમણાં પેકિંગ થઈ જાય નમસ્તે સાહેબ. સાહેબ અહીંયા ઓલું GSPL ની એક લાઈન નીકળે છે એ બાબતે અમે તમને 2 વખત અગાઉ રજૂઆત કરી છે. અત્યારે આ લોકો જબરજસ્તીથી અહીંયા કામ કરે છે એ કંપનીવાળા આરાધના ધામ પાસે. હા ગવર્મેન્ટ કંપની છે પણ સાહેબ ગવર્મેન્ટ કંપનીએ નોર્મ્સના તો પાલન કરવું પડે ને સાહેબ. એમાં ના વળતર નથી હજી 1 રૂપિયો કોઈને ચૂક્યો બરાબર છે. પછી ECI જો એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ જોઈએ એ પણ આપતા નથી બરાબર છે. પબ્લિક હિયરિંગ કરવું જોઈએ એ પણ કરવા બરાબર છે. અને અત્યારે અમે એને એ રિક્વેસ્ટ 21 તારીખે અમે ઓલરેડી તમારી પાસે આવવાનું નક્કી કર્યું. ગઈકાલે બધા ખેડૂતો ભેગા થયા હતા બરાબર છે. અને અત્યારે અમે એને એટલી જ રિક્વેસ્ટ કરી કે ભાઈ 21 તારીખ સુધી ખાલી 2 દિવસ છે. આમ તો આ શું કહે 2006નું જાહેરનામું છે બરાબર છે. 2006થી અત્યાર સુધીમાં મોડું નથી થયું તો 2 દિવસ તમે વેઇટ કરો બરાબર છે. અત્યારે અમે લગભગ 300-400 ખેડૂતો બધા જ ભેગા થયા છીએ બરાબર છે. એ 2 દિવસ કામ કરાવવામાં નથી. અમે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ 2 દિવસ તમે કલેક્ટર સાહેબ પછી જે આદેશ કરશે બરાબર છે એ માન્ય રહેશે પણ 2 દિવસ તમે જાળવી જાઓ. એ નથી સમજતા નથી અને સામે પોલીસ છે અને પ્રોટેક્શન છે બરાબર.
ના ના હા અહીંયા જે કામ ચાલે છે આરાધના ધામ ત્યાં જ છે. એ માંડાનું સર્વે નંબર આવે છે, માંડામાં આવે છે ને, માંડાનું આવે છે. હા એટલે સાહેબ એક અત્યારે રિક્વેસ્ટ એ છે કે 21 તારીખે અમે તમારી પાસે આવવાના છીએ, તો ત્યાં સુધી પહેલાં કામ બંધ રાખે. અમારી આટલી એક જ રિક્વેસ્ટ છે, બરાબર છે? કારણ વગરનું ઘર્ષણમાં ના ઉતરવું પડે. હા એટલે અહીંયા જ છે, કંપનીવાળા અહીંયા જ છે સાહેબ. એવું હોય તો કરાવડાવું આપને વાત. જી 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 સાહેબ. હા 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 જે રીતે ગેસની પાઇપલાઇનને લઈને પણ હવે વિરોધ થઈ રહ્યો છે, તેને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.